નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। વડોદરા માંજલપુર વિસ્તારમાં સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ઠંડી છાશ વિતરણ કરાયું। સેવા પરમો ધર્મને સાર્થક કરતા સાઈ શક્તિ સેવા ગ્રુપના યુવાનો કાળઝાળ ગરમીમાં બપોરના સમયે રાહદારીઓને લૂ ના લાગે અને શારીરિક તકલીફોનો બચાવ માટે નિઃશુલ્ક છાશ વિતરણ સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાઈ શક્તિ સેવા ગ્રુપના વિકી શ્રીમાળી અને વૈભવ ટાલેની ટીમ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવી હતી, જેનો અનેક રાહદારીઓએ લાભ લીધો હતો। છેલ્લા ઘણા વર્ષોથી સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા કાળઝાળ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ માટે નિઃશુલ્ક છાશ વિતરણનું સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવે છે। સાથે જ દર ગુરુવારે અવધૂત ફાટક પાસે બળિયાદેવના મંદિર પાસે શ્રમિકોને નિઃશુલ્ક ભોજન સહિત શિયાળા દરમિયાન ગરીબોને ધાબળા વિતરણ જેવી સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ હનુમાનજી મંદિર પાસે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો અનેક રાહદારીઓએ લાભ લીધો હતો। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, વડોદરા। જય સાઈનાથ। સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહદારીઓને રાહત મળે તે માટે આ ગરમીની કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ વિતરણનો કાર્યક્રમ આજે માંજલપુર હનુમાનજી મંદિર સરસ્વતી 4 રસ્તા પાસે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટક પાસે દર ગુરુવારે શ્રમિકોને ભોજન આપવાનું કામ કરે છે। સાથે સાથે દરેક તહેવારની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે કંઈક ને કંઈક સેવાકીય કાર્યો થકી એની ઉજવણી કરવામાં આવે છે। સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ મિત્રો આજે હાજર છે અને સાથે સાથે તમામ દાતાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।